ગુડ મોર્નિંગ. આજે આપણે ચેપ્ટર નંબર 6 અન્વીય સ્તરે આનુવંશિકતા એના છેલ્લા 2 ટોપિકની વાત કરવાના છે. પહેલો ટોપિક છે તે HGP પ્રોજેક્ટ, હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. હવે એની થોડીક માહિતી પ્રસ્તાવના જોઈએ. હ્યુમન એટલે માનવી અને જીનોમ એટલે જનીન સંકુલ અને એનો પ્રોજેક્ટ એટલે એને ટૂંકમાં કહીશું હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. પછી જનીન સંકુલ અથવા જીનોમ એની વાત કરીએ. જનીન સંકુલ એટલે માનવીની અંદર જે 23 જોડ રંગસૂત્ર આવે તો એના અંદર જે જનીનો છે એને આપણે જનીન સંકુલ કહીશું. અને એ જનીન સંકુલ ની પૂરી માહિતી, ફોર એક્ઝામ્પલ એના અંદર તમે જોશો તો નિયર અબાઉટ 3 × 10⁹ જેટલા બેઝ પેર આવેલા હોય. એક કોષમાં જે રંગસૂત્ર હોય એ રંગસૂત્રોની અંદર આટલા બધા બેઝ પેર હોય. જનીનોની સંખ્યા નોર્મલી તમે જોશો તો 25 થી કોઈકમાં 30,000 જેટલા આપેલા છે જનીનો હોય. જનીન એટલે ડીએનએનો ટુકડો. ચાલો, તો આવી રીતે હ્યુમન જીનોમ પ્રોજેક્ટની અંદર આ થોડીક માહિતી આપણે જોઈ. તો એનું આ જે નાઇટ્રોજન બેઝના જે પેર છે, ન્યુક્લિયોટાઇડનો જે ક્રમ છે, આ તો નાઇટ્રોજન બેઝનો જે ક્રમ છે અથવા એને અનુક્રમ કહીશું. ને ઓળખવાનું, એને અલગ કરવાનું, અર્થઘટન કરવાનું, સંગ્રહ કરવાનું, આ બધું જે કાર્ય છે અથવા એની જે રીત છે અને એના દ્વારા જે પેલા એ બને એને આપણે કહીશું હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. આ થોડીક માહિતી હ્યુમન જીનોમ પ્રોજેક્ટની વ્યાખ્યાની દ્રષ્ટિએ આપણે જોયું. બીજું, એની જે શરૂઆત છે એ શરૂઆત થઈ હ્યુમન જીનોમ પ્રોજેક્ટની શરૂઆત થઈ 1990માં થઈ શરૂઆત. પછી એ પૂરું થયું 2003માં. 2003ની અંદર આ કાર્ય પૂરું થયું એટલે ટોટલ એને 13 વર્ષ જેટલા એને સમય લાગ્યો. હવે આ પ્રોજેક્ટને એક વિશિષ્ટ નામ આપ્યું છે, મેગા પ્રોજેક્ટ કહેવાય છે. કેમ? સવાલ પૂછી શકાય કે ભાઈ એને મેગા પ્રોજેક્ટ કેમ કહેવાય? હ્યુમન પ્રોજેક્ટને મેગા પ્રોજેક્ટ. મેગા એટલે મોટું, માઇક્રો એટલે નાનું. મેગા તો મોટું પ્રોજેક્ટ છે. તો કેવી રીતે? તો એના અંદર જ્યારે આપણે એક નાઇટ્રોજન બેઝ પેરનો જ્યારે અભ્યાસ કરીએ ત્યારે $3
નો ખર્ચ આવે. તો 3.3 × 10⁹ જેટલા બેઝ પેર છે તો એનો નિયર અબાઉટ 9 બિલિયન ડોલર અમેરિકાવાળો આટલા ખર્ચ આવશે. બીજી વાત, એની અંદર જ્યારે એના નાઇટ્રોજન બેઝનો આપણે જ્યારે કદાચ પુસ્તક બનાવવામાં આવે કે ભાઈ એક વ્યક્તિનો, માનવનો, એના જે બધા ડીએનએના અંદર આવેલા નાઇટ્રોજન બેઝનું જે ક્રમ છે એ ક્રમની જે આપણે ચોપડી બનાવવામાં આવે, પુસ્તક બનાવવામાં આવશે, તો ત્યારે સપોઝ એક પેજ પર કેટલા 100 વર્ડ્સ હોય, 100 નાઇટ્રોજન બેઝની પેર હોય. તો એવા એક પુસ્તકના અંદર, એક બુકના અંદર, એક બુકમાં 1000 પેજ હોય, 1000 પેજ હોય. તો એવા ટોટલ નિયર અબાઉટ 33,000 બુક્સ આપણે બનાવવા પડશે. પુસ્તકની જરૂરિયાત રહેશે. એટલે આવી રીતે આ મેગા પ્રોજેક્ટ છે. તો એના અંદર આવી રીતે આટલા પુસ્તકો બનાવવાનું મુશ્કેલ કામ છે, પરંતુ આ બધી માહિતીને સંગણક દ્વારા, કોમ્પ્યુટર દ્વારા આવી જે માહિતી છે એને સંગ્રહિત કરવામાં આવે, વિશ્લેષણ કરવામાં આવે, અર્થઘટન કરવામાં આવે, સાચવી રાખવામાં આવે, તો એ એક પ્રકારનું ડેટાબેઝ બનશે. અને એને જ આપણે ટૂંકમાં એક મેગા પ્રોજેક્ટ અથવા હ્યુમન જીનોમ પ્રોજેક્ટ કહીશું. ચાલે. તો આવી રીતે બીજું છે કે આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટના જે ધ્યેયો છે, લક્ષ્યાંકો છે, કાર્યો છે, કરવાના છે તેવા કાર્યો, તે કયા કયા તે જોઈ લઈએ. તો એની અંદર લક્ષ્યાંક એટલે શું? ધ્યેય હ્યુમન જીનોમ પ્રોજેક્ટના ધ્યેયો, લક્ષ્યાંકો. એમ્સ તે કયા કયા જોઈએ? પેલું તો એનું ધ્યેય કયો કે કયા આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટનો ઉપયોગ શા માટે આપણે કરવાના છે? તો તે ધ્યેયની અંદર પહેલો જ મુદ્દા આવે કે માનવના અંદર જે 20 થી 25 બધા માનવ કોષના અંદર 20 થી 25,000 જેટલા, કેટલાકના અંદર 30,000નો પણ આંકડો આપેલો છે, જનીનો ને ઓળખવા માટે શું કે એના અંદર જે નાઇટ્રોજન બેઝનું ક્રમ છે તે કયો ક્રમ છે તે ખ્યાલ. તો એક જનીન છે ઇન્સ્યુલિન અંદર નાઇટ્રોજન બેઝનું ક્રમ કયો છે તે ઓળખવા. પછી બીજો છે એવા જનીનો, એટલે ટૂંકમાં નિયર અબાઉટ 13 બિલિયન જે નાઇટ્રોજન બેઝ છે, નાઇટ્રોજન બેઝના જે પેર છે એને ઓળખવા. ત્રીજું, આ માહિતીના આધારે એક ડેટાબેઝ સ્વરૂપે સંગ્રહિત કરવી. ફોર્થ, માહિતીના વિશ્લેષણ માટે એની અંદર જે ઉપકરણો આવે
માં સુધારો કરો. અને ફિફ્થ, જે સંબંધિત માહિતી છે એ માહિતીને કોઈ ઇન્ડસ્ટ્રીઝ કે કોઈ ઉદ્યોગ પ્રાઇવેટ સેક્ટરની અંદર, પ્રાઇવેટ સેક્ટર એટલે કંપની ને આપીને એને રૂપાંતરિત કર્યું. અને સિક્સ મુદ્દો, પ્રોજેક્ટ સંબંધિત નૈતિક, સામાજિક અને કાયદાકીય સમસ્યા ને સમજવું. આ બધા એના પ્રોજેક્ટના ધ્યેયો છે. પાછી સમજો. આટલા સુધી તો ખ્યાલ આવ્યો હશે. ડેટાબેઝ સ્વરૂપે સંગ્રહિત કરવાનું એટલે કમ્પ્યુટરની અંદર, અને એવા ઉપકરણો એટલે જે ડીએનએના ટુકડા અલગ કરવામાં આવે એની જે અલગ અલગ પદ્ધતિ છે એનામાં સુધારો કરો. પછી ઇન્ડસ્ટ્રીઝ, કોઈ ઇન્ડસ્ટ્રીઝને આ બધું આપવાનું કે ભાઈ આ પ્રકારનું આપણે ઇન્સ્યુલિન બનાવવાનું છે, આ પ્રકારનું આ જનીનનું છે, આ જનીનનું આવા પ્રકારનું પ્રોડક્ટ બનાવવાનું છે, એ બધું આ તમારો પ્રાઇવેટ સેક્ટરને આપી શકાય, રૂપાંતરિત કરવી. અને નૈતિક, સામાજિક અને કાયદાકીય. નૈતિક એટલે કે ભાઈ આવો જીન છે ને આ જીનનો ઉપયોગ કરીને આપણે માનવીની અંદર આવા લક્ષણો પેદા કરીએ અથવા એના માટે પણ નૈતિકતા જોવું પડશે. સામાજિક, કાયદાકીય, આના અંદર કાયદો બનાવવો પડે કે ભાઈ આવા લક્ષણો માનવીની અંદર આપણે ઉત્પન્ન નહીં કરી શકાય. ખ્યાલ આવે? સપોઝ આ લોકોએ એક જીનોમ પ્રોજેક્ટ બનાવ્યો અને એ જીનોમ પ્રોજેક્ટની અંદર એવા કોઈ વ્યક્તિ છે કે તે વ્યક્તિની અંદર કંઈક સપોઝ કંઈક રોગ છે અને તે રોગના જનીનો ધરાવતા હોય અને તે જનીનને આપણે કોઈક બીજી વ્યક્તિને કંઈ દાખલ કરવામાં આવે અથવા કોઈક એ કરવામાં આવે તો તેમાં નૈતિકતા, સામાજિકતા અને કાયદાકીય. કોઈક એવું પણ બને કે કંઈ સારા લક્ષણો હોય તે પણ કાયદાકીય દ્રષ્ટિએ એના પર બંધન લાવવામાં આવશે. તો આ બધા સમસ્યાઓને સમજવી, આટલા બધા મુદ્દાઓ આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટના અંદર લેવામાં આવ્યા છે. બીજું તો એનું સંશોધન કોને કહ્યું? શરૂઆત આપણે વાત કરીએ તો એનું શરૂઆત અમેરિકાની અંદર એક સંસ્થા હ્યુમન જીનોમ પ્રોજેક્ટની શરૂઆત, સંશોધન કોને કહ્યું તે? યુએસ, અમેરિકાની અંદર એક સંસ્થા છે, એનું નામ છે ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી એન્ડ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ. આની શરૂઆત કરી ક્યારે? 1990. પછી એની સાથે જોડાયા યુકે વાળા. તો એ છે તમારો એક ટ્રસ્ટ છે, એ ટ્રસ્ટનું નામ છે વેલકમ ટ્રસ્ટ. અને પછી એની સાથે જોડાયા જાપાન, ફ્રાન્સ, ચીન. બરાબર? આ બધા જોડાઈને પછી એ લોકો સંશોધન ચાલુ કર્યું છે. તો એ સંશોધન 2003 અંદર પૂરું થયું. શરૂઆત થઈ 90માં અને પૂરું થયું, પૂર્ણ થયું. ટોટલ કેટલા વર્ષ થયા? 17 વર્ષ. હવે એની અંદર એનું મહત્વ શું? હ્યુમન જીનોમ પ્રોજેક્ટનું મહત્વ જોઈ લે. મહત્વ, ઉપયોગ,
પછી એનું ક્ષેત્ર, કયા ક્ષેત્રમાં એનો ઉપયોગ થાય તે, આટલા બધા મુદ્દા. તો પહેલો જ મુદ્દો, હવે માનવીની અંદર જે ડીએનએનો જે અનુક્રમ જોવા મળે, અલગ અલગ વ્યક્તિની અંદર અલગ અલગ જોવા મળશે. તો એના આધારે હવે કોઈ વ્યક્તિને સપોઝ ડાયાબિટીસ છે, તો એ ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિ જો છે, એ વ્યક્તિના અંદરનું જે ડીએનએ છે, તો એ ડીએનએની માહિતી આપણે એના પરથી એનું જે અનુક્રમ છે તે જોવા મળશે, તે આપણે ખબર પડશે. એના પરથી તે અનિયમિતતા આવા વ્યક્તિની અંદર જે કદાચ તે રોગ હશે તો તેની સારવાર કરવા માટેનું કયો જનીન જોઈએ. તો આ બધી પ્રક્રિયા માટે આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ આ એક અગત્યનું છે. એટલે કેટલીક વ્યક્તિની અંદર ડીએનએનો જે અનુક્રમ છે, અનુક્રમોના આધારે માનવીમાં જે અનિયમિતતાઓ છે તેને ઓળખવું, સારવાર કે નિદાન, આ બધી પ્રક્રિયામાં આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ અગત્યનું રહેશે, એટલે મહત્વનું રહેશે. બીજો મુદ્દો, આ સિવાય એની અંદર કેટલાક માનવોત્તર એટલે માનવ સિવાય જે પ્રાણીઓ છે, વનસ્પતિ છે, માનવ સિવાય જે કેટલાક સજીવો છે, આમાં વનસ્પતિ, પ્રાણી બધું આવી શકે. તો એના અંદરનું જે આ પ્રોજેક્ટ છે, જીનોમ પ્રોજેક્ટ છે, એના આધારે આના અંદરનું જે ડીએનએનું જે અનુક્રમ છે, એ અનુક્રમને ઓળખવામાં આવે અને ઓળખ્યા પછી એના જે પ્રાકૃતિક ક્ષમતા છે એને ઓળખી શકાય. તમને તો કેવી રીતે, હવે ફોર એક્ઝામ્પલ, હવે કોઈ બેક્ટેરિયા છે, તો બેક્ટેરિયાની અંદર આ એક કેમિકલ બને. ફોર એક્ઝામ્પલ બેસિલસ thuringiensis, આ જે બેક્ટેરિયા છે એના અંદરથી એક કેમિકલ બને. એ કેમિકલ કોણ બનાવે? તો ડીએનએ. તો તે ડીએનએને ઓળખવું, હવે એવી ક્ષમતા પણ આના માટે પણ આ એક હ્યુમન જીનોમ પ્રોજેક્ટ જરૂરી છે. એટલે બેક્ટેરિયાનું આપણે જીનોમ પ્રોજેક્ટ બનાવવાનો, તેના પરથી કયો જનીન છે કે જે આ પદાર્થ બનાવે, તે જનીનને પછી કોપી કરી અને તેના પરથી આપણે તે પ્રકારનું દ્રાવણ બનાવી શકાય. એટલે એ પ્રાકૃતિક ક્ષમતા ઓળખવી કોના દ્વારા? આ જીનોમ પ્રોજેક્ટ દ્વારા. આ પણ એક અગત્યનું છે. પછી હવે આ સિવાય કેટલાક તો મોડેલ તરીકે વપરાય છે. કેટલાક માનવ સિવાય સજીવોને મોડેલ તરીકે વપરાય છે. એનું કારણ સાંભળજો. કેટલાક એવા સજીવો છે કે એનું જે જનીન બંધારણ છે, એ જનીન બંધારણ જનીનો છે, એનું જનીન બંધારણ કેટલાક માનવીના જનીનને મળતું આવે છે, એટલે એને આપણે મોડેલ તરીકે કહેવાય. એમાં ઘણા બધા ઉદાહરણો છે. તો એની અંદર પહેલો છે બેક્ટેરિયાની અંદર ઇકોલાઈ બેક્ટેરિયા. પછી હવે ઈસ્ટ, આ એક ફૂગ છે. પછી એક સૂત્રોકૃમિ, એનું નામ સાંભળજો, સૂત્રકૃમિ, એનું નામ છે સિના હેબિડિટિસ 11. આ એક સૂત્રકૃમિ છે, સમજો બરાબર. બિનહાનિકારક અને મુક્તજીવી. પેલા પૃથુકૃમિ આપણે જોયા, કર્મિયા જે છે ને એ રોગકારક છે અને તે અંતપરોપજીવી છે, એટલે એ અલગ છે. આ બરાબર, આ સૂત્રકૃમિ. હવે એના અંદરના જે રંગસૂત્રો છે, ખ્યાલ આવે, તો એ રંગસૂત્રો અથવા જનીન બંધારણ એ માનવીના જનીન બંધારણને મળતું આવે છે.
એટલે એને એક પ્રકારનું એક મોડેલ તરીકે કહેવાય. ચાલે, તો એના જે જનીન છે એ જનીનો માનવ જેવા જનીન હોય, એટલે આ એક પ્રકારનું મોડેલ તરીકે ગણવામાં આવે છે. આના પછી છે તે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ કેવી રીતે બનાવવામાં આવ્યું, એની જે કાર્ય પદ્ધતિ છે, કાર્ય પ્રણાલી છે, તે જોઈએ આપણે. કાર્ય પ્રણાલી કેવી રીતે બનાવવામાં આવે છે તે બાકીની પદ્ધતિ તો કે ભાઈ કોષને લેવામાં આવશે, એને સેન્ટ્રીફ્યુઝ કરીને એનો કોષ કેન્દ્ર લેવામાં આવે, પછી રંગસૂત્ર લેવામાં આવે, રંગસૂત્રમાંથી ડીએનએ છૂટું પાડવામાં આવે, પછી તે ડીએનએમાંથી જે કોડિંગ પાર્ટ હોય, નોન કોડિંગ પાર્ટ હોય, એટલે પેલો હેટ્રોક્રોમેટિન, યુક્રોમેટિન, એ બધા અલગ અલગ પાર્ટ છે. ડિટેલમાં હવે એ તો નહીં આપણે જોઈએ, પણ હેટ્રોક્રોમેટિન, યુક્રોમેટિન ને હેટ્રોક્રોમેટિન એક નોન કોડિંગનો ભાગ આવે કે જેમાંથી આરએનએ ન બને. તો આવી રીતે હેટ્રોક્રોમેટિન, કોડિંગવાળા પાર્ટ, નોન કોડિંગવાળા પાર્ટ, તો એ બધાનો આપણે એના ઉપયોગમાં લેવામાં આવે છે. હવે એની અંદર કાર્ય પ્રણાલીની અંદર બે પ્રકારની છે. તો કોઈકમાં આરએનએ લેવામાં આવે, કોઈકની અંદર ડીએનએ લેવામાં આવે. તો પહેલું જે છે એક આવશે તમારું એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેગ. આના અંદર આરએનએ લેવામાં આવે. કયો? આરએનએ. બધા જ જનીનો જે આરએનએના સ્વરૂપમાં વ્યક્ત થાય છે તેના વિશે ધ્યાન આપવું. જનીનો જે બી હશે તો તેનું એમાંથી આરએનએ કયો બને અને તે આરએનએને ધ્યાનમાં લેવામાં આવે અને તે પરથી તેને નકશો બનાવવામાં આવશે, અથવા એક ચાર્ટ બનાવવામાં આવશે, અથવા એની માહિતી બનાવવામાં આવશે. તેને આપણે કહીશું એક પ્રકારનું એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેગ. આ બાજુ આવીએ. બીજી પ્રણાલી જે છે તે સિક્વન્સ એનિટેશન. આના અંદર કોડિંગ અને નોન કોડિંગ એટલે ડીએનએના બંને પાર્ટ. કયો? કોડિંગ અને નોન કોડિંગ. કોડિંગ એટલે તમારો યુ ક્રોમેટિન અને નોન કોડિંગ એટલે હેટ્રોક્રોમેટિન, એટલે અથવા એક્સોન એન્ટ્રોન. આ એક્સોન, આ એન્ટ્રોન, જેમાંથી આરએનએ નહીં બને, જેમાંથી બને. તો એના આધારે તે નકશો અથવા પેલો હ્યુમન જીનોમ પ્રોજેક્ટ કરવામાં આવે. એટલે આ બે અલગ અલગ પદ્ધતિ છે. હવે થોડુંક ડિટેલમાં આગળ જોઈએ. તો એના અંદર શું કરવામાં આવશે તે થોડાક મુદ્દા જોઈ લે. ડિટેલમાં આપણે જવાનું જરૂર નથી, કારણ કે ડિટેલમાં જાય તો 4-5 પીરિયડ લાગશે, બરાબર. તો એના અંદર આ બે પ્રણાલીની વાત કરીએ. એકમાં આરએનએ વપરાય, એકમાં ડીએનએના કોડિંગ અને નોન કોડિંગ પાર્ટ વપરાય. હવે એના અંદર કેવી રીતે કરવામાં આવશે તે જોઈ લે. પહેલાં તો ફર્સ્ટ સ્ટેપની અંદર કોષના કુલ ડીએનએમાં રહેલા અનુક્રમોની જાણકારી મેળવવા માટે પહેલાં તેને અલગીકરણ કરવામાં આવે. એટલે પેલો ડીએનએને અલગીકરણ, અલગ કરવામાં આવે. હવે તે કઈ પ્રકારની મેથડ છે તે આપણે ચેપ્ટર નંબર 10 જે છે તેના અંદર બધું જોઈશું. કેમ કે રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીની અંદર જ્યારે આપણે ડીએનએ અલગ કરીએ તો તેના અંદર કઈ કઈ પ્રોસેસ વપરાય, અલગ અલગ પ્રકારના એન્ઝાઇમ વપરાય, પછી એને કોષ કેન્દ્રમાંથી અલગ કરવામાં આવે, તે ડીએનએ છૂટું પાડવામાં આવશે, અને તે ડીએનએ અંદર પાછી સેકન્ડ જો મુદ્દો છે, આ ડીએનએ અલગ કરવામાં આવશે. પછી એને નાના નાના ટુકડા કરવામાં આવશે. હવે અલગ અલગ ઉત્સેચકોનો વાપર કરીને એમાંથી ટુકડા કરવામાં આવશે.
અને રેન્ડમલી એના જે ખંડો છે એ ખંડો બનાવવામાં આવશે અને એવા ટુકડાઓને પછી વારંવાર તો હવે કોઈ પણ આપણે એક કોષ લઈએ તો એ કોષની અંદર આપણે એક જ જનીન મળશે, સંખ્યા એક જ છે. એવા ઘણા બધા જનીનો પણ એક પ્રકારનું એક જ જનીન મળવા, તો એને આપણે એમ્પ્લિફિકેશન એટલે એની સંખ્યા વધારવા માટે એક અલગ ટેકનિક વાપરવામાં આવે છે કે તે અલગ અલગ કોષોની અંદર દાખલ કરવામાં આવશે તો તે આપણે વધારી શકાય, કે જે આપણે PCR ટેકનિક કહેવાય અથવા જેનેટિક એન્જિનિયરિંગની અંદર ટેકનિક કહેવાય. હવે આ એક જનીનનો એક ખંડ છે, બરાબર. તો એ ખંડને વાહક દ્વારા કોઈ યજમાનની અંદર માં દાખલ કરવામાં આવે અને દાખલ કર્યા બાદ તેનું એમ્પ્લિફિકેશન એટલે એની કોપી બનાવવામાં આવશે, નકલ કરવામાં આવશે અને એવી ઘણી બધી નકલ અર્થઘટન માટે, વિશ્લેષણ માટે, એનો સંગ્રહ કરવા માટે એનો ઉપયોગ કરી શકાય. ખ્યાલ? તો હવે યજમાન કયા છે તે જોઈ લે. યજમાનની અંદર મોસ્ટલી સામાન્ય બે પ્રકારના યજમાનની અંદર એક છે YAC અને BAC, ઈસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ. આ એક વાત છે. બીજું છે બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ. કદાચ ફૂલ ફોર્મ પૂછી શકાય નીટની અંદર. ખ્યાલ? આવી રીતે એ એવા યજમાન તરીકે બેક્ટેરિયા અને ઈસ્ટનો ઉપયોગ થાય છે કે જેની અંદર આ વાહકો કાર્ય કરે છે. તો YAC અને યાક અને બેક, ઈસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ અને બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ. હવે આના પછીનો જે મુદ્દો છે આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટની અંદર એક સિદ્ધાંત આપેલો છે. એ સિદ્ધાંત થોડો કોમ્પ્લિકેટેડ આપેલો છે, તો તેમાં એટલું બધું ધ્યાન નહીં આપતા, તો પણ તેનું થોડીક જોઈ લઈએ. હ્યુમન જીનોમ પ્રોજેક્ટની અંદર એક સિદ્ધાંત વપરાય છે. એ સિદ્ધાંતને કહેવાય ફ્રેડરિક સેંગરનો સિદ્ધાંત. ફ્રેડરિક સેંગર નો સિદ્ધાંત. તો એના અંદર એને શું કર્યું છે તે સાંભળજો. અને માનવીના કેટલાક સ્વયં સંચાલિત એટલે જેનું રિપ્લિકેશન થઈ શકે, જેનું સ્વયંજનન થઈ શકે. એવા DNA ના અનુક્રમો ને ઓળખવું, તેનું નિર્માણ કરવું. એના અંદર એક થોડુંક કન્ફ્યુઝન મુદ્દો આપેલો છે કે એના અંદર કેટલીક વખતે આચ્છાદિત ઓવરલેપ નું પણ એક મુદ્દો આપેલો છે કે ઓવરલેપિંગ કરીને તેવા જનીનોને એ અલગ કરવામાં આવે અને એ માનવ કોષોના અંદર શક્ય નથી, એ બહાર કરવામાં આવે. માનવની અંદર આ પંક્તિબંધ જે પ્રક્રિયા છે તે માનવમાં શક્ય નથી, એટલે તે બહાર કરવામાં આવે
અને એના અંદર ઓવરલેપિંગ કર્યા પછી જે ડીએનએની અંદર જે સ્વયંચલિત છે તેમાંથી અલગ અલગ પ્રકારના જનીનો બનાવવામાં આવશે અને તેનું પછી નકશો બનાવવામાં આવશે, રેકોર્ડ રાખવામાં આવશે, અર્થઘટન કરવામાં આવશે. તો તે છે આ છે તમારો ફ્રેડરિક સેન્ટરનો સિદ્ધાંત. તો એના અંદર ત્યાર પછી આ અનુક્રમનું અર્થઘટન કરીને આમાં એને બતાવે કે રંગસૂત્ર 1, રંગસૂત્ર 1 નંબર 1 એનું પૂરું અને અંદર જેટલા બી જનીનો છે તેની બધી માહિતી 1 મે 2016 માં પૂર્ણ થયું. 2016 માં પૂર્ણ થયું. આવી રીતે એની અંદર થોડીક વાત કરીએ પોલીમોર્ફિઝમ. તો પોલીમોર્ફિઝમ એટલે શું કે જનીનના અંદર એવા અલગ અલગ સ્વરૂપો જોવા મળે, એક જનીનના અલગ અલગ સ્વરૂપો જોવા મળે અને એ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ એન્ઝાઇમ દ્વારા એને અલગ કરવામાં આવે. ચાલે એક જ લક્ષણ માટેના અલગ અલગ પ્રકારના જનીનો કે જેને આપણે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક દ્વારા અલગ કરવામાં આવે. એ પોલીમોર્ફિઝમ વાળો જે મુદ્દો છે તે આપણે પછી જોઈશું. આગળ છે જ પેલામાં ડીએનએ ફિંગરપ્રિન્ટની અંદર આવશે. આના પછી છે તે હ્યુમન જીનોમના જે વિશિષ્ટ લક્ષણો છે તે લક્ષણોના અંદર આપણે એક એક મુદ્દો જોઈ લઈએ. ટોટલ કંઈ 5 થી 6 મુદ્દા છે. તો એના અંદર હું ખાલી તમને સમજાવી દઈશ, એના અંદર વધુ ડિટેલમાં નહીં જઈએ. તો એના અંદર પહેલો મુદ્દો જે છે કે હ્યુમન જીનોમના અંદર કેટલા નાઇટ્રોજન બેઝ છે તે 3.16 4.7 જેટલા એની અંદર મિલિયન બેઝ જોડી ધરાવે છે. સેકન્ડ મુદ્દો છે સરેરાશ જનીનની સંખ્યા એક જનીનની અંદર જોઈએ તો 3000 બેઝ ધરાવે. 3000 બેઝ ધરાવે. તો તેના આકારના અત્યંત ભિન્નતાઓ છે. તો મનુષ્યના જ્ઞાત સૌથી મોટો જનીન ડિસ્ટ્રોફિન કે જેના અંદર 2.4 બિલિયન બેઝ જોવા મળે છે. સામાન્યતઃ 3000 જેટલા બેઝ હોય, પરંતુ આ ડિસ્ટ્રોફિન અંદર 2.4 બિલિયન બેઝ જોવા મળે છે. પછી જનીનની સંખ્યાની આપણે વાત કરીએ તો માનવીની અંદર 3000 જેટલા જનીનો છે, પણ એના પૂર્વ અંદાજિત કોઈક વાત કરી છે કે 80 થી 1,40,000 જેટલા જનીનો કરતાં પણ ઓછા. તો બીજી એક વાત આના અંદર આ મુદ્દો સાથે જ આપી દીધો છે, પણ આ મનુષ્યના અંદર જે જનીનો છે, ન્યુક્લિયોટાઇડના જે ક્રમ છે, ન્યુક્લિયોટાઇડનો જે બેઝ છે, તો ન્યુક્લિયોટાઇડ બેઝ એ 90.9 એ દરેક વ્યક્તિની અંદર સરખા હોય, ખાલી 0.1 જેટલો આ અલગ જોવા મળશે. અને આગળ તેમાંથી શોધાયેલા જનીનો પૈકી 50% જનીનો કાર્ય અજાણ છે. તો 50% જે જનીનો શોધાયા તેનું કાર્ય કંઈ હમણાં સુધી કંઈ ખબર પડી નથી, અજાણ છે. પછી 2% કરતાં પણ ઓછા જીનોમ પ્રોટીન માટે સંકેત કરે છે. એટલે ટૂંકમાં આ લોકો જે ડીએનએ શોધ્યા એમાંથી ખાલી 2% જેટલા જ જનીનોનું કાર્ય અર્થઘટન જોવા મળ્યું છે, બાકીમાં નહીં જોવા મળે. પછી હ્યુમન જીનોમનો મોટો ભાગ પુનરાવર્તિત ક્રમમાંથી જ બનેલો હોય. પુનરાવર્તિત ક્રમ એટલે સેટેલાઇટ વાળો, એટલે એક જનીન વારંવાર બનેલું હોય, અથવા એક જનીનનો જેને નાઇટ્રોજન બેઝનો જે ક્રમ આવે તે રિપીટ થયેલો હોય. ફોર એક્ઝામ્પલ AGCT વાળો જો હશે સંકેત, તો એવા AGCT વાળા ઘણા બધા ટુકડા તેના અંદર જોવા મળશે. તો એવું જોવા મળશે. પછી પ્રથમ રંગસૂત્રોમાં સૌથી વધારે જનીનની વાત કરેલી છે 2968, અને સૌથી ઓછા જનીનો જો હશે તો Y રંગસૂત્ર પર 231 જનીનો ધરાવે છે. તો એ મુદ્દો છે. પછી વૈજ્ઞાનિકોએ મનુષ્યમાં લગભગ 1.4 મિલિયન જગ્યાઓ પર એકલ બેઝ ડીએનએ જોવા મળે છે. એકલ બેઝ ડીએનએ એટલે SNP. આ સમજો બરાબર, SNP સિંગલ નાઇટ્રોજન બેઝ પેર, સિંગલ નાઇટ્રોજન પોલિમોર્ફિઝમ, સિંગલ ન્યુક્લિયોટાઇડ એટલે એક નાઇટ્રોજન બેઝની અંદર
ઘણી બધી તફાવત જોવા મળે છે, પોલિમોર્ફિઝમ અલગ અલગ એ જોવા મળે છે, ખ્યાલ તો એને કહેવાશે SNP. પછી આના પછીનો ટોપિક છે તે પ્રયોજન અને ભાવિ પડકારો. તો એનું કાર્ય અથવા કયા કયા એના અંદર ક્ષેત્રમાં એનો ઉપયોગ થાય તે થોડાક મુદ્દા જોઈ લે. તો પહેલું જે છે એની અંદર DNAના અનુક્રમ દ્વારા અથવા હ્યુમન પ્રોજેક્ટ દ્વારા જોશો તો દશકોમાં જૈવિક તંત્રને સમજવામાં ઘણી સરળતા રહે છે. અલગ અલગ સજીવોના આપણે જીનોમ બનાવીએ અને એ જીનોમ પરથી આપણે જૈવિક તંત્રના અંદર શું થાય છે તે ઓળખી શકાય. પછી સૌથી મહત્વપૂર્ણ પ્રભાવ એ રહે છે કે મુખ્યત્વે જૈવિક સંશોધનોમાં એનો ઘણો બધો મહત્ત્વ અથવા ઉપયોગ થઈ શકે છે. પછી પહેલાં સંશોધન કાર્યના અંદર ખાલી એક જ જનીનનો અભ્યાસ કરતા હતા, પણ હવે ઘણા બધા જનીનોનો આપણે અભ્યાસ કરી શકાય. પછી ફોર એક્ઝામ્પલ વિશિષ્ટ પેશીઓ કે અંગ ગાંઠમાં જોવા મળતા બધા પ્રત્યાંકનો કે જીવન રસાયણોને લયબદ્ધ કરવા માટે પણ હજારો જનીનો અને પ્રોટીન કેવી રીતે કાર્ય કરે છે તેની પણ આપણે જાણી શકાયું છે. એટલે આ છે એક હ્યુમન જીનોમ પ્રોજેક્ટના પ્રયોજનો. તો આવી રીતે આ ટોપિક આપણે પૂરો કરીએ. અને પછીનો જે ટોપિક છે તે પેલો DNA ફિંગરપ્રિન્ટવાળો. હવે એક્ઝામની દ્રષ્ટિએ એના અંદર એક તો લક્ષ્યાંક, બીજું એના જે લક્ષણો છે તે, આ બધા લક્ષણોના અંદર જે પોઈન્ટ છે તેના પર MCQના સવાલ આવે છે કે ભાઈ સૌથી મોટો જે રંગસૂત્ર છે, પહેલો રંગસૂત્ર, એના પર કેટલા જનીનો છે. પછી Y રંગસૂત્રનો એના પર કેટલા જનીનો છે. પછી કેટલા % પ્રોટીન બનાવે, કેટલા % તે અજાન છે. એ બધા મુદ્દાઓ MCQના અંદર નીટમાં પૂછી શકાય. બીજી એક વાત કે 2 પ્રકાર તે શોર્ટ ફોર્મ પૂછી શકાય, બરાબર ને, એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેગ, પછી સિક્વન્સિંગ, બીજો મુદ્દો છે તે અલગ અલગ પ્રકારનો, તેમાં RNA વપરાય કે DNA વપરાય તે પૂછી શકાય. પછી પેલા જે મેગા પ્રોજેક્ટ છે કેમ છે તો તેની સંખ્યા બરાબર વાંચી લેજો, કેમ કે એના પરથી ગણતરીનો સવાલ પણ પૂછી શકાય. ખ્યાલ હ્યુમન પ્રોજેક્ટ કોની શરૂઆત કરી, સંશોધન, તે મુદ્દો આવી શકે. ખ્યાલ અને એનું મહત્ત્વ એટલે કયા કયા ફિલ્ડમાં એનો ઉપયોગ થઈ શકે તે મુદ્દા. તો આવી રીતે એ છે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ વિશે. એમાં કંઈ બી ડાઉટ હોય તમે પૂછી શકો. એમાં સમજવા જો એવું જ કે પેલો જે પેડ્રિકનો જે સિદ્ધાંત છે તે થોડોક કન્ફ્યુઝ કરી નાખેલો છે લોકો, પણ બાકીના મુદ્દાઓ ઇઝી છે, તે તમે સરળતાથી સમજી શકો. નહીં સમજ પડે તો પૂછજો. થેન્ક યુ.